સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ અનેક વિસ્તારોમાં ભરાયા પાણી નીચાણવાળા વિસ્તારોમાં ખાડીપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે સુરતના લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ અનેક વિસ્તારોમાં ભરાયા છે પાણી નીચાણવાળા વિસ્તારોમાં ખાડીપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। સુરતના લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે પાણી ભરાતા અનેક લોકોને સલામત સ્થળે ખસેડાયા છે। ગામનગર વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। પાણી ભરાતા સ્થાનિકોએ મનપાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા। સુરત શહેરના લિંબાયતમાં અને અન્ય કેટલાક નીચાણવાળા જે વિસ્તાર છે એમાં પાણીનો અત્યારે વરસાદને કારણે ભરાવો થયો છે। એના માટે એસએમસીની ટીમ, ફાયરની ટીમ હાજર છે, જે લોકો સંપૂર્ણ જે કામગીરી કરવાની કરે છે, પરંતુ લોકોમાં કોઈ અફવા ના ફેલાય, લોકોમાં નાસભાગ ન થાય, લો એન્ડ ઓર્ડર માટે પોલીસ અહીંયા હાજર છે। ટ્રાફિક ડાયવર્ઝન પણ ચાલે છે। પોલીસ સુરત શહેરની ટ્રાફિક બ્રાન્ચ પણ એક્ટિવ છે। અમે લોકોને અપીલ કરીએ છીએ કે કોઈ પણ વાતની અફવાઓમાં ના આવે, પોતાને કોઈ તકલીફ હોય તો તરત પોલીસ વિભાગનો કે ફાયરનો સંપર્ક કરે। લોકોની જાનમાલનું રક્ષણ કરવાનું જવાબદારી પોલીસની છે। પોલીસ આ બાબતે કટિબદ્ધ છે। અમે બરોબર બંદોબસ્ત રાખેલો છે। તમામ જગ્યાએ બેરિકેડિંગ કરીને જે જગ્યાએ અવર જવરની જરૂરિયાત ન હોય તો ત્યાં અમે બેરિકેડિંગ કરીને બંધ કરાવેલ છે અવર જવર। લોકોની સિક્યોરિટી એ જ અમારી પ્રાયોરિટી છે, એટલે એ મુજબ અમે કામ કરીએ છીએ। અમે રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત રાખ્યો છે, પેટ્રોલિંગ રાખ્યું છે। આવી જ રીતના ગોડાદરા અને અન્ય વિસ્તારમાં પણ આ જ પ્રકારનું આયોજન પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। મારું નામ છે નિલેશ પટેલ, ઝોનલ ચીફ, લિંબાયત ઝોન વિસ્તાર, સુરત મહાનગરપાલિકા। આજ રોજ એટલે કે તારીખ 24ના રોજ મિડનાઇટથી સતત વરસાદ ઉપરવાસમાં જે પડી રહ્યો છે તે અને લોકલ જે વરસાદ પડી રહ્યો છે જેને કારણે અત્યારે ફ્લડ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખાડીનું અત્યારે જે લેવલ ચાલી રહ્યું છે 8.75 મીટરનું છે અને ખાડીનું જે ટોપ લેવલ છે એ 9 મીટરનું છે। 9 મીટર પછી પાણી ઓવરફ્લો થવાની સ્ટાર્ટ થઈ જાય છે। 8.75 મીટરના લેવલની સામે પાણી જે સ્ટોર્મ ડ્રેનેજ મારફત જે ખાડીમાં જતું હોય છે એ પાણી બેક થઈને નીચાણવાળા વિસ્તારમાં ભરાવાની શરૂઆત થાય છે અને ડીવોટરિંગના મારફતથી આપણે ડીવોટરિંગ કરીને ખાડીમાં ફરીથી આપણે નાખવાની શરૂઆત કરી ચૂક્યા છે। 2 પંપ અત્યારે સતત ચાલી રહ્યા છે। રેસ્ક્યુ ઓપરેશનના આધારે અત્યારે બોટની વ્યવસ્થા અત્યારે કરવામાં આવી રહી છે। બોટ અત્યારે અહીંયા રાખી છે। નીચાણવાળા વિસ્તારમાં જે ખાસ કરીને મીઠી ખાડી બ્રિજ થી લઈને સ્મશાન ભૂમિના વચ્ચેના પોકેટમાં જ્યાં પાણીનો ભરાવો થયો છે એને લગભગ 2.5 ફૂટથી લઈને 3 ફૂટ જેટલું પાણી અત્યારે ઓબ્ઝર્વેશનમાં છે। જે નીચેના રહેવાસીઓ અત્યારે જે રહ્યા છે જેને રિલીફ સેન્ટર પર લઈ જવા માટે અત્યારે પૂરા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેથી એ લોકોને રેસ્ક્યુ કરીને ઇમિડિયેટલી રિલીફ સેન્ટર પર એ લોકોને શિફ્ટ કરી શકીએ। અને સાથે સાથે રિલીફ સેન્ટરની ઉપર અત્યારે પૂરક વ્યવસ્થા કરી દેવામાં આવી છે, જ્યાં ફૂડની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા અને સાથે દૂધની વ્યવસ્થા પણ અત્યારે અમે વ્યવસ્થા કરી ચૂક્યા છે। એટલે અમારા તરફથી પૂરી પ્રયાસ કરી દેવામાં આવી છે, જેથી કરીને રિલીફ સેન્ટર પર એ લોકોને જે કોઈ પણ જાતની તકલીફ નહીં આવે। ખાડીનું લેવલ જેમ જેમ ડાઉન જશે, ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી થાય, લેવલ ડાઉન જાય અને ખાડીના નીચાણવાળા વિસ્તારની અંદર લેવલ જેમ ડાઉન જશે ત્યાર પછી રિલીફ ઓપરેશન અમે સ્ટાર્ટ કરવાનું પ્લાનિંગ કરી દીધું છે। મારું નામ નાસિર ખાન સિમેન્ટવાલા છે, સામાજિક અગ્રણી। હાલ આપણે મીઠી ખાડીની બાજુમાં પૂર્વ નેતા સબીર માસ્ટર એમના ઘરની સામે ઉભેલા છીએ અને આખો એમનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને જે જગ્યા આપણે ઊભા છે એની બરાબર બાજુમાં સુરત મહાનગરપાલિકાએ પાણી ખેંચવાનું મશીન લાવીને 3 દિવસ 4 દિવસ અગાઉ મૂક્યું છે અને એ મશીન જ્યારે પાણીનો ભરાવો થયો 9.5 મીટરની સપાટીએ ત્યારે એક પાનાની એમને અછત પડી છે। 19-20 નંબરનું પાનું નથી મળતું, જેના કારણે મશીન હાલ બંધ પડ્યું છે। જો આ મશીન ચાલુ થયો હોત તો 3 થી 4 ફૂટ પાણી લોકોના ઘરમાં ઓછું છે। જે પ્લાનિંગ માટે એન્જિનિયરોએ ડિઝાઇન બનાવી લાખો રૂપિયા ખર્ચીને આ મશીન અહીંયા મૂક્યું, એ મશીન સમયસર ચાલુ ન થાય તો સુરત મહાનગરપાલિકા નંબર 1 જે કહેવામાં આવે છે એની એન્જિનિયરોની કેટલી મેન્ટાલિટી છે એ આજે આપણી સમક્ષ જોવાઈ રહ્યું છે। કેટલા કલાકોથી આ મહેનત કરી રહ્યા છે નટ બોલ્ટના પાના માટે? સવારથી એ લોકો આવીને 6 વાગ્યાથી લઈને હમણાં તકરીબન 12:30 વાગવા આવ્યા છે। હજુ સુધી એમને 19-20 નંબરનું પાનું નથી મળતું, જેના કારણે આ મશીન ચાલુ થઈ શકે। હાલ કેટલા પાણી અહીંયા કયા વિસ્તારમાં કેટલા ફૂટ પાણી ભરાયેલું છે? હાલ આ મીઠી ખાડી વિસ્તાર ગુજરાત સ્લમ બોર્ડ, બેઠી કોલોની, કદીરી રોડ, ફૂલવાડી,
રમાબાઈ ચોક જે આખો કાંઠા વિસ્તારની બાજુમાં વસાહત છે ત્યાં 5-5 ફૂટ પાણીનો ભરાવો થયો છે. અહીંયા એસએમસી કોર્પોરેશન દ્વારા કેવી કામગીરી કરવામાં આવી રહી છે? સુરત મહાનગરપાલિકા વરસાદની ઋતુ પહેલાં ફક્ત ને ફક્ત કાગળ ઉપર ડિઝાઇન બનાવે છે, એનો અમલ થતો નથી. સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને પદાધિકારીઓ જે શાસનમાં બેઠા છે એ લોકો આવીને ફક્ત વાતો કરે છે, ફક્ત મીડિયાની સમક્ષ પોતાનો ઇન્ટરવ્યૂ આપે છે, પણ રિઝલ્ટ કંઈ હોતું નથી અને ગરીબ લોકો પાણીમાંથી ઘર છોડીને બીજી જગ્યા સહારો લેવા માટે મજબૂર બની જાય છે. કે દયાજનક સ્થિતિના જવાબદાર કોઈ હોય તો સુરત મહાનગરपालिका कमिश्नर અને શાસન પક્ષના તમામ અધિકારીઓ. मेरा नाम नवाज शेख है. ये मीठी गाड़ी इस्लामी चौक का विस्तार है. यहाँ पर सुबह 6 बजे से पानी भरा हुआ है. तो यहाँ पे लगभग 2000 से ज़्यादा लोगों के घरों में पानी भर चुका है. यहाँ पर कुछ अधिकारी यहाँ पर आए, यहाँ पर मशीन भी लगा हुआ है, लेकिन ये कुछ व्यवस्था नहीं हो पा रही है. यहाँ पर यहाँ मशीन लाए हुए किस तरह की परिस्थिति है अभी मशीन की? मशीन किस तरह की परिस्थिति है कि यहाँ के कुछ अधिकारी लोग यहाँ पर खड़े हुए हैं और वो लोग बता रहे हैं कि कुछ नट वगैरह का कुछ काम चल रहा है. तो सुबह 6 बजे से ये लोग उस प्रोसीजर में लगे हुए हैं, लेकिन ये कुछ इसका कुछ नहीं निकल पा रहा है और पानी बढ़ता चला जा रहा है मीठी गाड़ी के अंदर. कौन से विस्तार में पानी कितना भरा हुआ है? अगर ऐसा देखा जाए तो कमरू नगर के अंदर भी बहुत पानी भरा, कमर तक पानी आ चुका है. मीठी गाड़ी के अंदर भी बहुत पानी भर चुका है. कोई फायर की टीम, कोई बोट वोट की कोई व्यवस्था करी है यहाँ? फायर की टीम आ चुकी है, लेकिन वो उनको अभी अथॉरिटी नहीं है कि वो अंदर जाए. ऐसा यानी फायर की टीम भी खड़ी हुई है इधर आकर. कॉरपोरेशन के द्वारा कुछ राहत की कामगिरी शुरू है यहाँ? कोई कामगिरी नहीं है. सब कुछ अधिकारियों पर आए हैं, लेकिन वो कुछ जवाब नहीं दे रहे. ऊपर से कुछ ऑर्डर आने बाकी. सब साहेब लोग अधिकारी लोग आकर खड़े हुए, लेकिन कॉर्पोरेशन की कोई व्यवस्था नहीं है यहाँ पर. मेरा नाम जरीना बानो है. कहाँ मैं रहने? मीठी खाड़ी में रहती हूँ. इस्लामी चौक के तरफ पूरा घर में पानी भरा गया है. सब लोग के घर में पानी भरा. मेरे घर में तो टेगुना के ऊपर भरा है. हाँ, क्या करे, पानी निकल नहीं रहा है. मशीन बंद पड़ा है. बोलो हम लोग क्या करेंगे? क्या खाएंगे, क्या पिएंगे, कैसे रहेंगे? बच्चे छोटे छोटे हैं, वो क्या करेंगे? अधिकारी लोग आए जब ना निकले. हर साल का तो वही बात है. कितने लोग का घर पानी में डूबा हुआ और कितने कम लोग से फंसे? कम 150-200 आदमी का डूबा है. लोग भाग रहे हैं, इधर उधर जा रहे हैं, कहाँ जाए? कितना खाड़ी में अभी पानी कितना लेवल है? पूरा एकदम पुल के ऊपर से पानी जा रहा है. क्या यहाँ मशीन अभी आई हुई है? क्या लग रहा है मशीन चालू है अभी क्या? मशीन आई हुई है, लेकिन चालू नहीं है, बंद पड़ा है. कोई अधिकारी आपको कोई बोलने मिलने कोई आए? नहीं, कोई नहीं आया. मैं तो एक जन से बोली तो बोल रहे हैं बारिश से क्या करें हम. ब्यूरो रिपोर्ट जनादेश न्यूज.